નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સત્યામાં ઇલેક્ટ્રિશિયનમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમે જોઈ શકો છો એક ઇક્વિઝનનો ડોમ કેમેરો છે અને બીજો આપણી પાસે દહવાન ડોમ કેમેરો. બંને કેમેરાને આપણે તમે RG45 કેબલ જો એક કેબલનું બંને કેમેરા ચાલે છે. એના માટે આપણે શું વસ્તુ જોઈશે? 4 BMC પિન જોઈશે, બરાબર. 2 લાગશે આપણે કેમેરા તરફ અને 2 સામે DVRમાં લાગશે અને 2 DC પિન જોઈશે. એ આપણે કેમેરા કનેક્ટ કરી દઈએ DC પિનથી. બંને કેમેરા DC પિન કનેક્ટ કરી દીધી છે આપણે. એને આ વાયર છે એમાં જોવાનું છે. બ્લુ લાઇટને આપણે કાંઈ નથી કરવાનું, એની સાઈડમાં મૂકી દઈશું આવી રીતના. અને જે બ્રાઉન લાઇટ છે એને આપણે પાવર સપ્લાય માટે દઈશું. બ્રાઉન લાઇટને માઇનસમાં રાખશું. પ્લેન બ્રાઉન છે એને આપણે પ્લસમાં રાખશું. એક જ કેબલ દ્વારા બંને કેમેરાને પાવર મળી જશે, બરાબર. હજી વાયર વધ્યા, 4 વાયર વધ્યા છે. એક કેસરી વાઇટ છે. એકને આપણે કેસરી વાઇટમાં, બીજો છે ને ગ્રીનમાં દેશું, બીજી BMC પિનને. કેમેરા બાજુ કનેક્શન પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બે BMC પિન છે બંને કેમેરામાં. એક BMC પિન લગાડીશું આપણે. અને બંનેને પાવર દેવા માટે બ્રાઉન લાઇટ આ કલર જોઈ લે. સામે આપણે બીજી તરફ 12 મીટરનો કેબલ છે, આમાં બ્લુ લાઇટને આપણે મૂકી દઈશું અહીંથી. બાકી એની અત્યારે આપણે જરૂર નથી. અને આપણા પાવર સપ્લાયના છે, પાવર સપ્લાય છે એની અંદર. અને ગ્રીન વાઇટને એમાં આપણું પણ આપણે BMC લગાડી દઈશું. આપણે BMC પિન જ છે પણ થોડી અલગ છે. સ્ક્રૂવાળી હશે ને ઓલી હશે, બંને ચાલે આપણે. પ્લસ અને બીજી તરફ માઇનસ આપી દઈશું. એમાં તમે જોઈ શકો છો જે પ્લસ લખેલો હોય ત્યાં અમે જે આપણે પ્લસમાં રાખીએ, માઇનસમાં માઇનસ. હવે સામે આપણે જે DVR લગાવીએ તો DVR લાગશે ને આ પાવર સપ્લાય. હવે તમને લાગે ચાલો DVRની સ્ક્રીન તરફ જોઈ શકો છો. એક જ કેબલ ઉપર સામે 2 કેમેરા લાગેલા છે. મેં સ્ક્રીન દેખાડી દઈશું. એક કેમેરો આ છે અને એક આ બહારની તરફ છે. બંને કેમેરા જુઓ, એક જ કેબલ છે ખાલી, ઓનલી ફોર. અને બંને કેમેરા ચાલે છે જુઓ. અને આ વાયર લગભગ 10 થી 15 મીટર લાંબો છે. એક જ કેબલમાં 2 કેમેરા ચાલે છે.
તમે જોઈ શકો છો બંને કેમેરા કમ્પ્લીટ ચાલુ છે અને કનેક્શન કેવી રીતે ફરી એકવાર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. અને એક ઇક્વિઝનનું છે આપણા પાસે અને એક આપણે દવાનું બંને અને સામે આપણે ડીવીઆર જે તમે જોઈ શકો છો ઇક્વિઝનનું છે. બંનેમાં એકદમ આરામથી ચાલે છે. જરા કેમેરા મોટા કરીને તમને બતાવું સ્ક્રીનમાં જોઈ શકો છો જરાય ઝાંખું નથી આવતું. આ બીજા નંબરનું આ પણ જોઈ શકો છો. હવે જો તમે કે બંને કેમેરા બાજુમાં આવતો તમે એક જ કેબલમાં બંને કેમેરા ચાલી શકો છો. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરી બતાવજો. જો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને